થોડાદાર થયા એવા પ્રફુલ્લ નાનાવટીને આજે પ્રથમ રજૂ કરું છું. આપણે સાક્ષાત્કારની ક્ષણો ભગવાની છે આપણા હૃદયમાં ભીતરમાં. તો આપણે આપણી પ્રસ્તાવનામાં પ્રફુલ્લભાઈ નાનાવટી વિશેની જે મુક્તક રજૂ કર્યું એ મુક્તક વિશેની વિવિધ વાત મારે કરવી છે. પ્રફુલ્લભાઈ નાના એમના શેરમાં શું કહે છે કે શરીરનો આકાર લઈ લીધો. હવે લઈ લીધો એટલે શું? લેવું એમ નથી. હવે તમે ના ગર્ભિત મૂળમાંથી શું કરે છે એના ચેતનની મારે વાત કરવી છે કે શૂન્યનો આકાર લઈ લીધો અને બોજ પારાવાર લઈ લીધો. કોઈ મને સમજાવે, નરસિંહ મને સમજાવે કે પ્રફુલ્લભાઈએ શૂન્ય આકારિત થતા સમગ્ર બ્રહ્માંડને જે ભારતે કર્યો એ વર્ણન કેટલું અદ્ભુત હશે. મને લાગે છે કદાચ નરસિંહ પણ આ વર્ણન ન કરી શકે. સકળ ભગવાનમાં એક તુષારીની વાત નથી. શૂન્યનો આકાર લઈ લીધો, બોજ પારાવાર લઈ લીધો અને જે નથી અટક્યા અહીં તળેટીમાં, જે નથી અટક્યા અહીં તળેટીમાં, એમણે શું કર્યું? એમણે ગિરનાર લઈ લીધો. અને ખરેખર ગીર તળેટીમાં આપણે ક્યાં અટક્યા છે? ગીર તળેટીનું રૂપાંતર તો ગીર તળેટીમાં આપણે લાગે છે કે પ્રફુલ્લભાઈ એમ કહેતા હશે કે શબ્દનો ભાગ તોડી જો મને તું તોડતા પહેલા, બીજું આકાશ તોડી જો મને તું તોડતા પહેલા. અને શબ્દનો આ ભાગ તો એ તોડી શકે જે ખરેખર નાણાવટી પ્રફુલ્લભાઈ નાણાવટી હેમંતભાઈની હેમંતાઈ અને આ ચેતન્યભાઈનું ચેતન્ય અને આધારના આટલો બધો વરસતો ચોધારો વરસાદ કે ગીર શિખર પ્રતિ વરસતો વરસાદ ઈચ્છે છે કે આની અપેક્ષાઓ આપની આજે બોલે છે અથવા જે અહીંયા ઋષિ પર બેઠા છે એની અભિષાઓનો સાક્ષાત્કાર હું કેવી રીતે કરાવું કે આખું વીર કોઈ ઝડપ્યું હોય તો દિલભાઈ થોડે ક્યાં ઝડપ્યું. આપણે કહીએ કે નરસિંહ દામોદર કુંડમાં નવા જતા હતા તો મને લાગ્યું કે આપણે જ્યારે દામોદર કુંડમાં સ્નાન કરવા ગયા હશે કે હું 151 કવિતા કે 151 કવિતાને શોધી લઉં. એ ગોતવા તો ગયા, નાયા નથી એટલે ડૂબકી લગાવી. ત્યારે મને એમ લાગ્યું કે આ હવે બહાર આવશે પણ ખોટાઈ થઈને બહાર આવશે, કદાચ ખોટી પડી જશે. ત્યારે મને ખબર પડી 3 મહિના પછી કે દામોદર કુંડમાં નહીં પણ દ્વારકાના મહાસાગરમાં એ ચોટીના તળે મોતી ગોતવા ગયા હતા. અને એને મોતી ગોત્યા નથી, પછી મોતી ગોતીને હવેલીમાં લઈને કિનારે આવે એને મોતી ગોત્યા નથી. ત્યાં સમાધિ થઈને એ મોતીનો હાર ભર્યો છે અને એના એક હાર સ્વરૂપ મહામહિમામંત ગિરનાર આપના હસ્તકમાં ધરે છે. હસ્તગત થયેલી આ ક્ષણોને સંબંધના આપને વર્ણન સાથે માથે ચડાવીએ. ગિરનારની જોગાઈની વાત કરે છે, રાજેન્દ્ર શુક્લની વાત કરીએ કે રાજેન્દ્ર શુક્લ મારા ગુરુવર થાય ને આજે કદાચ મારી જન્મની અભિષાવ પૂરી થતી હશે કે ગુરુવરના જ એક સભાખંડમાં અથવા આપણા ચેતન કક્ષમાં મને થોડા શબ્દો મારા પ્રવાહિત કરવાનો મોકો મળે છે. તો રાજેન્દ્ર શું કહે છે કે પુકારો ગમે તે થરે હું મળીશ. આ ગામઠી ભાષાનો ઉપયોગ કરે છે, સ્તરની વાત નથી કરતો, પુસ્તક શાસ્ત્રી સ્તરની વાત કરે. પુકારો ગમે તે થરે હું મળીશ જ, સમયના કોઈ પણ સ્વરે હું મળીશ. પુકારો ગમે તે સ્વરે હું મળીશ, સમયના કોઈ પણ થરે હું મળીશ જ. અને હવે જે વાત હું અહીંયા કરવા આવ્યો છું કે મને ગોતવામાં જ ખોવાયો છું. હવે મને ગોતવામાં જ ખોવાયો છું. એ ગિરનારી એને ગોતવામાં અહીંયા ખોવાઈ ગયો. એ પરિક્રમા કરે તો દેખાય, પોતાને દેખાય પણ નથી દેખાય એટલે એની વાત કરે છે કે મને ગોતવામાં જ ખોવાયો છું. પતે પરિક્રમા આખરે હું મળીશ. પરિક્રમા પતે ત્યારે માનવ પોતાને મળી શકે. આત્મ સાક્ષાત્કારની ક્ષણ માણસ એને કોઈને પણ કહો કે તમારે તમારી આત્મ સાક્ષાત્કારની ક્ષણ કરવી હોય તો આ ગિરનાર પર તમે આવીને ગીર તળેટીમાં રૂપાયંતરમાં તમે એક પણ શબ્દ બોલવાનો અવસર મળે તો ખરેખર ધન્યતાની ક્ષણ આપ અનુભવશો. બીજી મારે વાત કરી છે, હું પણ એક સંદેશા પાડું છું કે શબ્દનો ગિરનાર ભીતર રાખજો, શબ્દનો ગિરનાર ભીતર રાખજો, મોર નરસિંહની જ ઉપર છાપજો. શબ્દનો ગિરનાર ભીતર રાખજો, મોર નરસિંહની ઉપર છાપજો. અને હું લખી ગિરધરને જ્યારે મોકલું, નામ સરનામું નરસિંહ થોડો મશાલ વાળીને કૃષ્ણને જોવા. હું તો કૃષ્ણની દર્શના એના સાક્ષાત સ્વરૂપે જે આધુનિક કાળમાં કરાવી શકે એની વંદના કરવી જોઈએ. નરસિંહ કૃષ્ણ તો એક ક્ષણ વર્ષાથી રક્ષા કરવા માટે ઊંઘી પર ગિરધર ધરી લીધો, એક ક્ષણ ગિરિરાજ ધરી લીધો. અરે ભાઈ, અમને દિલીપભાઈને પૂછો કેટલી ક્ષણો કેટલા યુગો સુધી તમે આ ગિરરાજને ધર્યો છે ત્યારે આત્મ સાક્ષાત્કારની ક્ષણો ધરી છે. એટલે તો હું કહું છું કૃષ્ણ માટે કે સારું કે આંગળી ઉપર પર્વત ધર્યો છે તે, સારું કે આંગળી ઉપર પર્વત ધર્યો છે તે
માથે ઉપાડવાની પડી જાય ટેવ તો જો કૃષ્ણને ગિરિરાજ માથે ઉપાડવાની ટેવ પડી જાય તો એનું રક્ષણ કૃષ્ણનું કોણ કરે એ વાત મારે કરવી છે. ખાસ કરીને જે ઉડીશ વસાવવાની વાત કરવી છે મારે. પ્રથમ જ્યારે હું ગિરનારમાં પ્રવેશ્યો ત્યારે ઉડીશ મને જડ્યો હતો. એમના ઘરે લઈ ગયો અને મને કે મારી 89 ગઝલ છે ને કોઈ પ્રસ્તુત કરતું નથી, છાપતું નથી. મેં કહું તું તારી બધી મને આપી દે અને ગિરનારના મંત્રફૂક અને તારી ગઝલ પ્રસિદ્ધ થશે. એ આપણે એના ગિરનારી ગુંજને મારે લહેરાવવું છે. એ શું કહે છે કે આખા નગરને આજે એવો થતો અનુભવ, આખા નગરને આજે ગાગા લગા આખા નગરને આજે એવો થતો અનુભવ કે જાણે સતત ભીતરથી ગિરનાર સાથ પાડે. તો એને કહું પૂર્વીશને ભાઈ એ જગતના દાતા કે આખા નગરને શા માટે આખા બ્રહ્મને એવો થતો અનુભવ કે જાણે સતત ભીતરથી ગિરનાર સાથ પાડે. આ તો બ્રહ્મ દર્શનાની ક્ષણ છે અને ગિરનારની સાથ બ્રહ્મ દર્શના તરીકે પાડતો હશે. જેમ હાકલ સાહેબે કહ્યું કે ગિરનારી છાયા, તો તમારો પાછો મંત્ર તમને આપું. ગઝલ હશે ગિરનાર હશે ને હશે મંત્ર ગિરનારી. ગઝલ હશે ગિરનાર હશે ને હશે ખુદ ગિરનારી. અરે હાકલ રાજેન્દ્રના રાગે ગિરનારી છાયા. એક રાજેન્દ્ર શુક્લ નથી પણ રાજેન્દ્રના જેટલા પર અનુયાયીઓ નરસિંહ મહેતાથી માંડીને રાજેન્દ્ર શુક્લથી માંડીને જેટલા બી અનુયાય શ્યામ સાધુ બધાની સકળ ગુંજનું એક પરિભ્રમિત એક અવકાશ છે. એના બ્રહ્મસ્થ નાદે આખો ગિરનાર આજે ગુંજે છે અને એની સ્પર્ધામાં ભણાઈને અમે આ વિષ્ણુભાઈ સુધી આવી ગયા છે. આની સાક્ષાત્કારની તમારી ક્ષણની મારે વાત કરી છે. વિષ્ણુભાઈ અમે બધા ઘણો બધા આપની રાહ જોતા હતા તો ગિરનારે સાથ પાડ્યો કે વિષ્ણુનું અવતરણ એમ ના થાય. વિષ્ણુનું અવતરણ એમ ના થાય. તમારે વિષ્ણુને કઈ અવસ્થામાં પામવો છે? ગિરનાર કે અવસ્થા બદલો તો અમે તમને પામી શકીએ. તો તમે તમારી અવસ્થાનું વર્ણન જે આ છંદાસમાં કર્યું છે એની વાત મારે કરવી છે. તમે તમારી અવસ્થાનું સરસ મજાનું વર્ણન આ છંદાસમાં કર્યું છે એને મારી વાત કરી છે. તમે કહો છો બહુ સુંદર સાહેબ અડીની પંક્તિ હૃદયમાં કે મારામાં તું સમાયો છે. ગિરનારને કહે છે આખું જે દ્રશ્ય ચિત્ર દોર્યું છે અને સમર્પણ ભાવથી અહંકાર તમારામાં નહીં. મારામાં તું સમાયો છે, હું તુજમાં વિલીન. હવે આપણે પણ પોતાનામાં આ બે વિધાઓ જ તમને દોરી જાય આત્મસ્થ અવસ્થા સુધી. આ દ્વૈત અદ્વૈતની વાત નથી. દ્વૈત અદ્વૈત તો ભીતર હોય પણ પરનું પ્રત્યારોપણ અને સ્વનું પ્રત્યારોપણ પરમાં થાય ને ત્યારે જ આપણો સાચો અદ્વૈત સિદ્ધ થતો છે. એટલે તમે શું કહ્યું છે કે મારામાં તું સમાયો છે, હું તુજમાં વિલીન. જાણે આદિ શંકરનું અદ્વૈત. હવે આમની અવસ્થા કઈ પામવાની વાત કરું. જાણે આદિ શંકરનું અદ્વૈત એટલે તો હું તને ચાહું છું, એટલે તો હું તને ચાહું છું. કારણ હું મને ચાહું છું. આ સાહેબ આ તમારી નાના સાહેબ કવિઓ એના હુંકારમાંથી બહાર નથી આવતા. હુંકારનો આકલ્પનું ચાપતું હોય છે ને વિલોપન ક્યારેય શક્ય નથી. સકળ બ્રહ્માંડમાં વિલોપનની કોઈ અવસ્થાઓ નથી. એ ચૈતન્ય આ ચૈતન્ય આકાર એ ચૈતન્ય અત્યારે અસ્તિત્વ સન્મુખ છે. હું એક શબ્દ જે બોલું છું મારો નથી. આ ચૈતન્યનો સાક્ષાત્કાર મારી નાભીમાંથી મને બોલાવે છે. ચૈતન્યભાઈ તમને આજે સતત વંદન કરું છું. બીજી મારે છે એક વાત કરવી છે. જાજી વાત નથી કરું કારણ કે મને એમને કહેવામાં આવી છે કારણ ચૈતન્ય ઉઘાડ કેવું હોય. આપણે કોઈને બોલાવીએ આપણે આમને તો કે મારે ટાઈમ નથી અથવા હું આવી શકતો નથી. સાહેબ તમે એમના સાક્ષાત કરજો. એ બહુ દેશાવરથી એમનો કોઈ જ રોલ નથી. મંચ પર કોઈ રોલ નથી. સભાખંડમાં કોઈ રોલ નથી. શ્રોતા છે પણ ખરેખર તમે શ્રોતા નથી. અમે શ્રોતા છે ને તમે મંત્રો ભણે છે ને અમે તમને સાંભળી રહ્યા છીએ. તમારી મંત્ર અવસ્થાથી મારો નાદ ગુંજ આજે ગુંજી રહ્યો છે આ મંચ પર. અને કારણ કે મારી સન્મુખમાં પ્રફુલભાઈ નાનાવટી છે અને તાપતી પ્રફુલ્લાય 12માંથી જાગતી પ્રફુલ્લાયથી હું એકદમ એ છું. અને છેલ્લે मारे एम केवू छे कि आपकी जब तालियों का रस होता है यहाँ જ્યારે પૃથ્વીની વાત આવે ત્યારે મારે કહ્યું છે कि आपकी जब तालियों का रस होता है यहाँ कृष्ण राधा मीरा का एहसास होता है यहाँ आपकी जब तालियों का रस होता है यहाँ कृष्ण राधा मीरा का एहसास होता है यहाँ क्यों महक फैली यहाँ पे मधुबनी मधमास की क्यों ये महक फैली यहाँ पे मधुबनी मधमास की नाम लेते ही दिल पर ब्रजवास होता है यहाँ. આ ગિરનારની કરેથી તમારું વ્રજધામ છે
ફરી પહોંચો કે મોહનનો જો બીજો અવતાર થયો હોય પૂછી લો, પાછા આપણે વ્રતધામમાં મોકલીએ ને તો બીજા મોહન સ્વરૂપે આવી શકે એવી ઐતિહાસિક ક્ષણો અમને લીધી છે. સૌને વંદન કરતા ઉભેલું છે. આજે ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ છે એટલે સૌ વ્યક્તિઓ પોતપોતાના ગુરુનું પૂજન કરતા હોય છે અને તમે સૌ આ હોલમાં આ પરિસરમાં રહેલા સૌ શબ્દના સાધકો છે. આ સૌ શબ્દનો જે સાધક છે ગુરુ છે. ગુરુ દત્તાત્રેયની વિભાવના આ વિસ્તારમાં પ્રચલિત છે અને જ્યારે જ્યારે ગિરનારની પરિક્રમા, પૂજા, યાચના, અર્ચન, નર્તન થતું હોય છે ત્યારે કોઈને કોઈ ભાવે સાક્ષાત્કાર થતો હોય છે. ભાથું છે તમે જે કામ કર્યું છે એનો પુરાવો છે. આજના અતિ વિશિષ્ટ અને જ્યારે ઇતિહાસકારો ઉપસ્થિત છે ત્યારે આ એક ચોક્કસ સીમાચિહ્ન રૂપ કાર્યક્રમમાં રહી અને જેમણે પોતાનું જીવન પોતે એક ઇતિહાસમાંથી એક નવલકથામાંથી એક સર્જક અને સર્જકમાંથી એક વ્યક્તિત્વ તરીકે જેને આપણે સૌ જાણીએ છીએ, માણીએ છીએ અને પૂજીએ છીએ એવા વિષ્ણુભાઈ પંડ્યા પદ્મશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એનો આનંદ, ગૌરવ અને એક અનેરી લાગણી છે. આ પરિસર હેમંતભાઈ નાણાવટી અમારા બહુ સારા મિત્ર, રૂપાયતન દ્વારા વર્ષ દરમિયાન પ્રકૃતિ, પર્યાવરણ આ બધી પ્રવૃત્તિઓનું મૂળ જેવા છે. જુનાગઢ છે, જુનાગઢનું જુનાગઢપણું છે, એમાં રૂપાયતનનો પણ ફાળો છે, હું ચોક્કસપણે માનું છું એવા હેમંતભાઈ અને આ મંચ પર બેઠેલા અને સામે બેઠેલા સૌ કોઈ મને બહુ It was spontaneous overflow of powerful feelings. વર્ડ્સવર્થમાં શબ્દોમાં કહું, it was completely a spontaneity, no script, no idea. એમણે આખા વિષયને જે રીતે વણ્યો અને આ પુસ્તક પણ હમણાં હું જોતો હતો કે ત્યારે મારે વિષ્ણુભાઈ સાથે વાત થઈ. 151 કવિતાઓ લખી અને આમ જોતા હું અંગ્રેજી સાહિત્યનો અધ્યાપક છું એટલે ગુજરાતી કવિઓનો થોડો પરિચય ખરો મને. તો કોઈ એવા મોટા કવિઓ નહોતા કે જે કવિઓ શરૂઆત કરે છે પોતાની. આ ગિરનારની સાધનાથી શરૂઆતથી મને આશા, દિલીપભાઈ ધોળકિયાનો કોઈ મને પરિચય નહોતો. ધોળકિયા નામ આવ્યું એટલે મેં જુનાગઢમાં નાગર લોકો હોય, સારું કામ કરતા હોય અને મારો ઉપક્રમ એવો કે જ્યાં કાંઈ સારું કામ થતું હોય ત્યાં જવાનું. કોણ છે, શું છે, શા માટે છે, કોના છે, કોની સાથે જોડાયેલા છે, કયા ગ્રુપના છે, પ્રદ્યુમનભાઈ કઈ જ્ઞાતિના છે, એમાં નહીં પડવાનું. આપણે અને ભાઈ મને વિષ્ણુભાઈનું નામ આવ્યું. હવે હું તમને કહું, 2 કાર્યક્રમો મેં છોડ્યા છે આજે. એ છોડવાનો રંજ નથી, મને રંજ નથી. પૂજ્ય ભાઈશ્રીને ત્યાં આજે મારું વ્યાખ્યાન હતું સવારમાં, મેં ફેરફાર કરાવીને કાલે સાંજે 38 શિક્ષકો અને 3 લોકોને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવાનો હતો. એ કાલે સાંજે એ કાર્યક્રમ કરીને એમને કીધું કે મારે 111 કવિઓના દર્શન કરવા માટે જવા છે. એટલે પૂજ્ય ભાઈશ્રીએ મને કીધું કે તમારું કર્મ છે, તમે કુલપતિ છો, આ ધર્મનું કામ અમે કરીએ છીએ, તમે આ કવિતાનું કામ કરો. એ જ રીતે આજે સવારે પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુને ત્યાં ચાપડામાં એક બહુ મોટો ગુરુ પૂજનનો કાર્યક્રમ હતો, મારા અધ્યક્ષ સ્થાને હતો. પણ મને એમ થયું કે વિષ્ણુભાઈ જ્યારે આવી રહ્યા છે અને આ આખી થીમ મને દિલીપભાઈને અમે ક્યારેય મળ્યા નહોતા. મને એમ હતું કે દિલીપભાઈ તે કોઈ મોટી ઉંમરના વ્યક્તિ હશે અને એવું બધું મારા મનમાં એક ચિત્ર ઊભું હતું દિલીપભાઈનું. પણ દિલીપભાઈને મેં પૂછ્યું, રમેશભાઈને, દિલીપભાઈ કોણ? આ છે દિલીપભાઈ છે. ત્યારે મને મળવાનો આનંદ થયો, વિષ્ણુભાઈ સાથે પણ મળવાનું થયું. આજનો દિવસ એટલો બધો પવિત્ર છે. તમે લોકોએ જે મહેનત કરી છે અને ખાસ કરીને મિસ્ટર પવન ફ્રોમ વર્લ્ડ રેકોર્ડ ડિપાર્ટમેન્ટ આ જૂનાગઢ માટે ગિરનાર ઉપર કામ થયું હોય, એટલી કવિતા લખાણી હોય, એને આજે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. એ માત્ર સોરઠ માટે નહીં, માત્ર જૂનાગઢ માટે નહીં, માત્ર ગુજરાત માટે નહીં, પણ સમગ્ર ભારત વર્ષ માટે ગૌરવની ઘટના છે, હું ચોક્કસપણે માનું છું. વધુમાં યુનિવર્સિટીના માધ્યમથી, રૂપાયતનના માધ્યમથી, દિલીપભાઈ તમારા માધ્યમથી, રમેશભાઈ તમને પણ ટકોર કરું છું, આવા પ્રકારનું કાર્ય નરસિંહ ઉપર પણ થઈ શકે. લેટ ધ પોએટ ટુ ઇન્વાઇટ. અમે આ પ્લેટફોર્મ ઉપરથી હું કવિઓને આમંત્રણ આપું છું કે અમે 501 કવિતાઓ લખાવવા માંગીએ. હું આગામી કુલપતિશ્રીને ઉપર આનાથી વધુ સુંદર 111 નહીં તો 151 કવિઓની કવિતાઓ લઈશું. આપણે એમાં નવોની
નવા પ્રયોગોને સ્થાન આપવું, ઐતિહાસિક તથ્ય અને ઘટના, સાહિત્ય, સમાજ અને સંસ્કૃતિને સ્થાન આપવું, આવી એક થીમ પણ નક્કી કરવી. નરસિંહનું યોગદાન જ્યારે નરસિંહ મહેતા ને મારા મનમાં જ્યારે હેમંતભાઈને મેં સ્વીકાર્યાનું એક મુખ્ય કારણનું રાજકોટ ઉત્પાદન. હું જ્યારે આ વિસ્તારમાં 13/6/2017 ના રોજ આવ્યો, રમેશભાઈ મારા મિત્ર બન્યા, હું ભાડે રહેતો તો મારા ઘરે આવે ને કવિતા કરે અને અમે આનંદ કરીએ. ત્યારે અમને કહેતો કે મારે તો અમદાવાદમાં કેમ જગ્યાએ પ્રોફેસર બનવાનું છે, હું થોડા સમય માટે અહીંયા રહેવા માટે આવ્યો છું. પણ આ ગિરનારનું એવું આકર્ષણ, આ ગિરનારનું એવું મમત, મારે કંઈક આ સેવા કરવાની હશે તો આ યુનિવર્સિટીમાં કાળક્રમે હું આજે કુલપતિ બની ગયો. તો આ વિસ્તારની અંદર હું સવારે વિષ્ણુભાઈને વાત કરતો હતો, માનસિક શાંતિ એટલી બધી છે, એટલો બધો આનંદ છે. આજે અમે સવારમાં નીકળે, મારી એક ઈચ્છા એવી છે યુનિવર્સિટી તરીકે કે નરસિંહ મહેતા ઉપર એક આવું પુસ્તક તૈયાર થાય, સાથે સાથે સિંહ ઉપર પણ કવિતાઓ લખાય. સિંહ ઉપર પણ કવિતાઓ, એક એવો સંગ્રહ સિંહ ઉપર પણ તૈયાર પર વાઇલ્ડ લાઇફ સ્ટડીઝની શરૂઆત થઈ. હું તમને થોડી જુદી વાત કરું. આ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વાઇલ્ડ લાઇફ સ્ટડી એ કેન્દ્ર સરકાર દ્વારા 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી છે અને અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે MOU કરી અને એવા નવા વિષયો ઉપર આખું એક સેન્ટર શરૂ કરી રહ્યા છીએ. આ વિસ્તારની અંદર કવિતા સાહિત્યની સાથે સાથે મને જે સમજાય છે, આપણે બધાએ કયા કયા વિસ્તારમાં કામ કરવાની જરૂર છે. સાહિત્ય આ વિસ્તારની વિરાસત છે, સંગીત, નૃત્ય, કારણ કે આ નાગરોની ભૂમિ છે. આ નાગરોની ભૂમિ છે. નરસિંહ મહેતા પણ નાગર હતા અને સાહિત્ય થી બહાર નીકળી થોડા જે નવા વિષયો ઉપર કામ કરવાની જરૂર છે. એ વિશે આ મને એવું લાગે છે વિષ્ણુભાઈ કે પ્રથમ વરસાદ થઈ ગયો હોય, વાવણી કરવા માટેની જે યોગ્ય જમીન હોય એમાં વાવવાનું કામ આજે મારે કરવું છે. હું અહીંયા જે વિચારો વાવીશ એ કાંઈ ને કાંઈ કવિતા સ્વરૂપે, લેખ સ્વરૂપે, આર્ટિકલ સ્વરૂપે, શબ્દ સ્વરૂપે, અમારો અંગ્રેજીનો ડીકન્સ્ટ્રક્શનનો ડેરિડા કહે છે, ઇટ ઇઝ ઓલ અબાઉટ વર્ડ વર્ડ એન્ડ વર્ડ. આ શબ્દમાંથી શબ્દ અને શબ્દમાંથી બ્રહ્મ ઉપજે છે. ત્યારે આ સાહિત્ય ઉપરાંત આપણે વાઇલ્ડ લાઇફ ક્ષેત્રે પણ કામ કરવાની જરૂર છે. પ્રકૃતિ, જ્યારે દુનિયા આખી કોરોના કાળમાં, યાદ કરો એ દિવસો, દુનિયાની તમામ મેડિકલ સાયન્સ ઘૂંટણીએ પડી ગયું હતું, અમેરિકા જેવી મહાસત્તાઓ પાસે દવા નહોતી, ત્યારે આપણે હર્બલ ઔષધિ અને આપણું આયુર્વેદ, આપણી સુદર્શન ઘનવટી, આપણી અશ્વગંધા ટકી હતી. તો આ ગિરનારની અંદર એટલી બધી ઔષધિઓ છે, આની ઉપર કામ કરવાની ખૂબ જરૂરિયાત છે. અમે પણ એની માટે એક સેન્ટર શરૂ કર્યું છે અને મને આજે ભાઈ હેમંતભાઈએ ખાતરી આપી છે ભારતભરમાં ન થયું હોય એવું કામ આ દિશામાં થઈ શકે એમ છે. અને જ્યારે અમે રમેશભાઈ જાણે છે યુનિવર્સિટીમાં જ્યારે મેં PhD પ્રોગ્રામ શરૂ કર્યો ત્યારે પ્રવેશ માટેના નિયમો અમે અલગ બનાવ્યા. અમે 30% રિઝર્વેશન રાખ્યું હતું વિષ્ણુભાઈ કે આ વિસ્તારનો રિજનલ સબ્જેક્ટ લઈને જે આવે છે ને એને પ્રેઝન્ટેશનમાં અમે 30% વેટેજ આપીએ છીએ. એટલે આના પરિણામ સ્વરૂપે હાલમાં યુનિવર્સિટીમાં 592 વિદ્યાર્થીઓ PhD કરી રહ્યા છે. લગભગ 261 લોકોનું PhD પૂર્ણ થઈ ગયું અને એ લોકોએ આ વિસ્તારના વિષયો પસંદ કર્યા છે. તો આવા સંશોધકોને પણ આપણી સાથે જોડીએ, આવા યુવા લોકોને પણ જોડ. મને યાદ આવે છે, હું પોતે બોર્ડ ઓફ સ્ટડીની મીટિંગમાં જાઉં છું, હું પોતે PhD પ્રેઝન્ટેશનમાં હાજર રહું છું, એમના વિષયોને સમજવાનો પ્રયત્ન કરું છું. તો એક વિદ્યાર્થી મને યાદ આવે છે, આપણે સૂચનો પણ કર્યા હતા. સાથે સાથે આપણા વિસ્તારમાં બહુ બધા ખેડૂત લોકો છે. 2 ક્રેડિટનો એક ઓર્ગેનિક ફાર્મિંગનો કોર્સ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, મેડિકલ, લો, BEd બધા વિદ્યાર્થી મળે. કારણ કે જે કોઈ ખેડૂતનો દીકરો હોય એ ઘરે જઈને એના મા બાપને કહે કે તમે જે ખેતી કરો છો એમાં આટલા બદલાવ લાવવાની જરૂર છે. આજનો ખેડૂતનો દીકરો આપણી ખેતી, જો ખેતી નહીં હોય, ખેડૂત નહીં હોય તો આપણે જેના માટે મજૂરી કરીએ છીએ ને ખાવા માટે, એ અન્ન આપણને બરાબર નહીં મળે. એટલે આ પ્રકારના પ્રયોગો પણ ખેતીની દિશામાં થવા જોઈએ. પ્રવાસન ઉપર પણ કવિતાઓ લખાવી જોઈએ. જે દિશામાં આવનારા સમયમાં મને જે દેખાય છે, હેમંતભાઈ બરાબર રીતે જાણે છે, રિલાયન્સ આખા વિસ્તારને પ્રવાસન તરીકે જોઈ રહ્યું છે. જૂનાગઢમાં એક પ્રવાસન સર્કિટની જરૂર છે. હમણાં જ અમે ટુરિઝમને લગતા કોર્સ શરૂ કર્યા છે. તમે પણ હંમેશા યુનિવર્સિટી એક પ્લેટફોર્મ હોય છે. I always invite people to come and be the part of the university. હંમેશા હું આવા પ્લેટફોર્મ ઉપરથી એક અપીલ કરતો હોઉં છું, એક વિનંતી કરતો હોઉં છું, તમે તમારા જ્ઞાન સાથે આવો, તમે તમારી સમજ સાથે આવો. યુનિવર્સિટીનું કામ પ્લેટફોર્મ આપવાનું છે. યુનિવર્સિટીનું કામ લોકો સુધી જવાનું છે. યુનિવર્સિટી એટલે માત્ર ડિગ્રી આપવી નહીં, માત્ર કોર્સિસ ચલાવવા નહીં, પ્રવેશ પરીક્ષા અને પરિણામના માળખામાંથી બહાર આવી
સમાજના છેવાડાના લોકો સુધી જવું, સમાજના પ્રશ્નોને વાચા આપવી, સમાજમાં બનતી ઘટનાઓ પ્રત્યે સજાગ બનવું, એ પણ યુનિવર્સિટીનું કામ છે. અને છેલ્લે આ વિસ્તાર મુખ્યતઃ ધર્મ અને આધ્યાત્મની ભૂમિ છે. અમે લોકોએ એક મણકા સિરીઝ શરૂ કરી હતી કે કોરોના સમય દરમિયાન શું કરવું. આમ રમતમાં કરેલો પ્રયોગ વિષ્ણુભાઈ, બહુ વિચારેલો નહીં, પણ રમતમાં કોકે વાત કરીને રમતમાં શરૂ કર્યું કે કોરોનામાં શું કરવું. એટલે ઓનરમો છે, વિરાસતો છે, ત્યાં સુધી જવાનું, એના મહંતને મળીને 1 કલાકનો પ્રોગ્રામ કસ્ટમાઇઝ કર્યો. 1 કલાકમાં શરૂઆતમાં વાસ્તવિક થાય એ મંદિર કે આશ્રમનું ઐતિહાસિક, ભૌગોલિક, સામાજિક થોડું તથ્ય આધારિત રિસર્ચ બેઝ એની પ્રસ્તાવના મૂકવામાં આવે. એ મંદિરના જે કોઈ મહંત હોય કે મુખિયા હોય એ મંદિરની વાત કરે, થોડા પ્રશ્નો થાય અને છેલ્લે દરેક મંદિર સાથે થોડું સંગીત હોય, એનું સંગીત થાય. અમને એવા ફીડબેક મળ્યા કે આ સમય દરમિયાન અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડમાં બેઠેલા લોકોએ આ જોયું. ઘણીવાર આપણને એવું લાગે છે કે આપણું કામ કોઈ જોતું નથી, પણ તમારું દરેક કામ જોવાતું હોય છે. આ એક કર્મની એક બહુ મોટી થિયરી હોય છે કે આપણે કોણ આપણું જોવે છે, કોને કેવું લાગે છે, એ માન્યા સમજ્યા વગર કામ કરવું જોઈએ. ફરી એક વખત આજના આ કાર્યક્રમમાં આવવાનું થયું, રોકાવાનું થયું. તો દિલીપભાઈ, તમને અને તમારા સમગ્ર પરિવાર, બેન સાથે સમગ્ર લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે જે કવિઓએ પોતાના શબ્દો દ્વારા, પોતાની કવિતા દ્વારા આ ગિરનારને વધુ પણ હું વંદન કરું છું. અને વિષ્ણુભાઈ, આપે દર મહિને જુનાગઢ આવવું જોઈએ. હવે તમે એમને દર મહિને કંઈક ને કંઈક ખેંચી લાવવા અને ના નહીં પાડે, કારણ કે વિષ્ણુભાઈ અમને કોઈ કીધું ને વિષ્ણુનો અવતાર છે. હમણાં કોઈ એમણે અને એવા સરસ અને આ ઉંમરે પણ એમનો જે ઉત્સાહ છે. આજે જ્યારે મને એમ હતું, અમે ભવનાથમાં દર્શન કરવા ગયા, તો મેં કીધું તમે આમ કરતા હું કરી લઈશ. એટલે એમની માનસિક ફિટનેસ અને બૌદ્ધિક ફિટનેસ, ત્રણેય ફિટનેસ છે સાબિત કરી. ફરી એક વખત સૌને વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. જય જય ગરવી ગિરનાર. એમણે પ્રફુલ્લ નાણાવટીને યાદ કર્યા. સતપણમાં એ મારા કાકા હતા અને પ્રફુલ્લ નાણાવટી રૂપાયતન સંસ્થાના ત્યારે પ્રમુખ. એટલે અનાયાસ જ એમની સ્મૃતિ થઈ, એનો આનંદ અને ગૌરવ બંને મને હોય. અને બીજી વાત ચેતનભાઈ હમણાં કરી, એ આજથી 5 વર્ષ પહેલા સંપાદિત કરી અને પ્રકાશિત કરેલો છે. જૂજવે રૂપે અનંત ભાષા. એનું ટાઇટલ છે જૂજવે રૂપે અનંત ભાષા. હજી પણ બીજું પ્રકાશન કરવાની તક મળે તો આપણે કરશું. એક વધુ વાત કે નરસિંહ અંગે સ્ત્રોત કેન્દ્ર બનાવવાનો પહેલી વિભાવના અને વિચાર રૂપાયતનને આવેલો. વિષ્ણુભાઈ સાક્ષી છે, અધ્યક્ષ પણ હતા. 50 લાખ રૂપિયા ગુજરાત સાહિત્ય અકાદમીએ અમને આપેલા, પણ કમનસીબે એ રકમ અમારે પરત કરવી પડી અને કરી દીધી. કારણ કે સરકાર પૂછ્યા કરે કે આ પૈસાનું શું કર્યું. અને અમે આ એટલે નરસિંહ માટે કામ કરવું હોય એનાથી એક પગલું આગળ કે સોરઠની એ બધું આવરી લઈને આપણે એ કામ કરવા માટે રૂપાયત સદાય દરેક માટે ઉપલબ્ધ છે, પ્રશ્ન જ નથી. પ્રકૃતિની વાત કરી, 65 એકર જમીન તો છે જ ચેતનભાઈ. મેં આ અમિત શાહ ત્યારે કાર્યક્રમમાં તમને કહેલું પરિમલ નથવાણીની હાજરીમાં કે તમે જે ઇકો સેન્સિટિવિટી એક અભ્યાસક્રમ શરૂ કર્યો છે. બીજું હમણાં તમારે બેને અભ્યાસ સંશોધન કર્યું હર્બલ પ્લાન્ટેશન પર. ગિરનારમાં લગભગ 400 જેટલી વનસ્પતિઓ છે, હર્બલ મેડિસિનલ પ્લાન્ટ્સ. એનું સારામાં સારું એક હર્બોરિયમ આ ભૂમિ બનાવી શકાય એમ છે, કારણ કે પર્યાવરણ ગિરનારમાં ત્યાં એવું છે. અને આજુબાજુની પ્રજાને એ હર્બોરિયમમાં આવીને એ વનસ્પતિઓ શું છે, વેલા શું છે, વૃક્ષ શું છે એની સમજ પડશે તો એનું
એનો વ્યાપ વધશે અને આપણી અર્થવ્યવસ્થા ઉપર પણ એની એક પોઝિટિવ ઇફેક્ટ આવશે. બહુ મોટું કામ છે અને યુનિવર્સિટી જેટલું ઝડપથી અમારી સાથે એમઓયુ કરી શકે એ આપણે વિચારીએ. અને એક આડ વાત કે હમણાં જ અમે 1000 સીડ બોલ કાળા જાંબુના ગાયનું છાણ માટી એમાં સીડ બોલ બનાવી અને 1000 એવા સીડ બોલ રૂપાયતનની જમીનમાં વાવેતર અમારા બાળકો. અભિગમ પહેલેથી આજ સુધી એવો જ રહેલો છે કે આ જમીન છે, જાયદાદ છે, બધું અમને સરકારે આપ્યું છે, અમારા બાપ દાદાની મિલકત છે. અમે કાલે ઉઠીને નહીં હોય તો આનું શું થશે મોટી ચિંતા છે. એટલે જેટલો રચનાત્મક કન્સ્ટ્રક્ટિવ યુઝ એનો થાય અને રૂપાયતનનો ઉપયોગ થાય, સમાજને એનો લાભ મળે એવું કરવા માટે કોઈ જાતના રીતે અમને ભેટો અમે તમને હું દેવા તૈયાર છીએ. પંક્તિ જેમાં છે એ હરીશ મીનાશી એની પંક્તિ આ જોજવે રૂપે અનંત પાસેમાં છે. ગુજરાતી ભાષાના એવા કવિઓ કે જેણે નરસિંહથી પ્રભાવિત થયા છે એવા અનેક કવિઓની રચનાઓનું સંપાદન અને પ્રકાશન રૂપાયતન દ્વારા થયું છે અને રૂપાયતનના પ્રમુખ શ્રી નિરુપમ નાણાવટીએ પોતે પોતાના ખર્ચે 1 લાખ રૂપિયા ખર્ચીને એ પુસ્તકનું વિમોચન પ્રકાશિત કર્યું છે. આખો માહોલ કવિ સંમેલન જેવો થઈ ગયો છે. એક મેળો હતો જ્યારથી યુનિવર્સિટી શરૂ થઈ ને સાહેબ ત્યારથી એક મેળો હતો સર્જકોનું, કવિઓનું, લેખકોનું કે નરસિંહ મહેતાના નામની યુનિવર્સિટી અને ગુજરાતી ભવન નહીં. નરસિંહ મહેતાના નામની યુનિવર્સિટી ને ગુજરાતી ભવન નહીં. આ વર્ષે મેં બધા જ નિયમો તોડી સરકારને સમજાવી નરસિંહ મહેતા ભવન ગુજરાતી યુનિવર્સિટીનું શરૂ થઈ ગયું છે. એની સાથે સંસ્કૃત ભવન પણ શરૂ કર્યું છે, એની સાથે એન્વાયરમેન્ટલ સ્ટડી પણ શરૂ કર્યું છે અને ફોરેન્સિક સાયન્સ પણ શરૂ કર્યું. અને આપણે ગુજરાતીને સંસ્કૃત પણ કર્યું, આપણી ચેતના પણ પકડી રાખી, સાથે ફોરેન્સિક સાયન્સ અને એન્વાયરમેન્ટ પણ શરૂ કર્યું. અને મને લાગે છે કે આ બધા કવિઓને હું એક બીજું ટાસ્ક પણ આપું છું કે અમારા લોકોને જુદા જુદા ભવનનું નિર્માણ થઈ ગયું છે. અમે કોમ્પિટિશન રાખવા માંગીએ છીએ કે દરેક ભવનને એક નામ આપવું છે. રમેશભાઈ તમે જોવો વિશે આ તમે ઇન્ચાર્જ આજથી આની જાહેરાત આપણા જે સાયન્સના બિલ્ડિંગ છે, ભારતીય સંસ્કૃતિ, ભારતીય અનુરૂપ આપણો વિસ્તાર ને લગતા એવું લખવાયેલું આવે કે અંગ્રેજી ભવન કે ગુજરાતી ભવન, એને બદલે એની સાથે જોડાયેલું નામ હોય તો એ નામની ગરિમા પણ જોડાય. એટલે આપણે આજે ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, એમાં ભાષા અને સાહિત્ય બંનેનો અભ્યાસ અમારી પાસે જગ્યા નથી પણ અમે તો નરસિંહ મહેતાના વંશજ 1 લાખ રૂપિયા ભાડું ભરીએ છીએ અને ભાડાની જગ્યામાં ગુજરાતીનું ભવન શરૂ કર્યું. ઇન્ક્વાયરી બેસે તો ભલે બેસે પણ નરસિંહ મહેતાને ભણાવવું છે. જે કવિની ગાઢ નિદ્રામાં ચરણને મૌન રહેવાનું કહી કવિના પ્રાણ લઈ આવો. મૌન રહેવાનું કહી અને કવિના પ્રાણ લઈ આવો. મિત્રો ત્યારબાદ હવે આપણે સૌ જેને સાંભળવા આતુર છીએ એવો પરિચય તો કેમ આપવો એમને, કેમ કે મેં કહ્યું એમ કે પરિચય આ કવિ, આ લેખક એક શબ્દ એક વાક્ય વારંવાર દોહરાવે છે. ભગીની નિવેદિતા ભૂતકાળની પગદંડી એ થઈ વર્તમાનના રસ્તા ઉપર ચાલીને ભવિષ્યના રાજપથ એ યાદ કરે છે. આ તો કે હું આરતીબેન પંડ્યાને પણ આદર સાથે યાદ કરું છું. મને લાગે છે કે એમને પણ તો વિશેષ વાત નહીં કરતા પદ્મશ્રી ડોક્ટર વિષ્ણુદાદા પંડ્યા આપના જ હાથે પુસ્તક છે એમને આપો. એટલા માટે જ પસંદ કરવામાં આવે છે કે 2 શબ્દ બોલે. લગભગ 1 વાગ્યો છે. નરસિંહ મહેતાના વંશજો ભૂખ્યા ના રહેવા જોઈએ પણ 45 મિનિટ નહીં લો.
ઘંટડી તમારે વગાડવી નહીં પડે. આજે વિશેષ રીતે આવવાનું બન્યું છે. એના 3 કારણો છે. એક તો મારા ચેતનભાઈ મિત્ર છે, એટલે એણે વિષ્ણુ પુરાણ જરા લાંબુ ચલાવ્યું, પણ એમના નેતૃત્વમાં યુનિવર્સિટી જે રીતે ચાલી રહી છે, અને જે તમને યુનિવર્સિટીઓનો પણ ગુજરાતમાં જે શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ છે એમાંની એક તમારે ત્યાં છે. એના માટે આપણે સૌએ ચેતનભાઈને અભિનંદન આપવા જોઈએ. મહેનતપૂર્વક કામ કરે છે, પૂર્વક કામ કરે છે. નહીં તો જનરલી કુલપતિઓ એટલે એની વ્યાખ્યા પણ જરૂર નહીં આજકાલ, પણ જે રીતે કરે છે એને કારણે પણ એમ થયું કે આજે જવું જોઈએ. બીજું આકર્ષણ આપણા ધોળકિયાજી, જેના પુસ્તક કર્યા. મને નવાઈ લાગી કે ગિરનાર ઉપર 151 લોકો એક સાથે ભેગા કરવા, એકત્રિત કરવા, પહેલા તો એ જ મોટી વાત. કવિઓ મોટે ભાગે એકત્રિત થતા નથી, એનો સ્વભાવ છે, કદાચ ભેગા થઈ જાય. એટલે આટલા લોકોને એકત્રિત કરવા અને વર્લ્ડ રેકોર્ડમાં જેમનું સ્થાન મૂકવામાં આવ્યું, આ બહુ મોટી વાત છે. ત્રીજું આમ તો વર્ષોથી રહ્યો છું, તમને એક રહસ્ય પણ કહી દઉં કે હું બાઉદીન કોલેજનો વિદ્યાર્થી છું, અને એ વખતથી જ અનેકવાર ઉપર સુધી જવાનું બન્યું. ઉપર એટલે ગિરનારી ઉપર જવાનું થયું. ગિરનારને મેં ઓળખ્યો છે, પામ્યો છે. ગિરનારને પામવો છે. સતીનભાઈ બહુ સરસ કર્યું. કેટલી બધી એમના સ્ફૂર્ણાપૂર્વક જે બોલતા ગયા. મને પણ એમ લાગ્યું કે મારી કવિતાની આટલી પંક્તિઓ એમણે શબ્દસ્થ હતી. મને અને કોઈ પણ ગુજરાતના વિવેચક કરતા હું એને વધારે માન આપું છું, કારણ કે હૃદયપૂર્વક તમે કહ્યું, હૃદયપૂર્વક કહ્યું છે. એટલે આ ત્રીજી વાત. ચોથી 2-5 મિનિટ લઈશું આપની. ગિરનાર અને કવિતા. આમ ગણો તો ગિરનાર પોતે જ મહાકાવ્ય છે, કવિતા નથી, મહાકાવ્ય છે. નાનાલાલે કદાચ ગિરનાર ઉપર એક મોટા નાનાલાલે, અને ત્યાં તમામ રસો વૈ સહ નું મિલન છે, અભિવ્યક્તિ છે. એ એક પ્રકારે સાધના, ચિંતન અને સંસ્કૃતિનું વટવૃક્ષ છે. સામાન્ય વાત નથી સાહેબ. રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર ચિંતનની સાથે જોડાયેલી સાંસ્કૃતિક ધરોહર. એમાં કોઈક નામ ગણાવવામાં આવે ગણતરીપૂર્વક તો ગિરનારનું નામ સૌ પ્રથમ આવશે. અતિશયોક્તિ નથી, કારણ કે તે એક ઇતિહાસ છે ગિરનાર, એક ભૂગોળ પણ છે, એક સાહિત્ય પણ છે ગિરનાર. અને ગિરનાર એ સૌથી મહત્વની વાત એક જીવન દર્શન છે. ફિલોસોફી વિનાનું કોઈ પણ મહાન પહાડ પર્વતો હોય કે સહેલાણીઓ ઉમટતા હોય તો એનો અર્થ નથી. ગિરનાર, પ્રદ્યુમ્નભાઈ કહ્યું 26 કે 22 થી 26 કરોડ વર્ષ જૂનો છે. એનો અર્થ શું? એનો અર્થ ઘડતરમાં એનો ફાળો છે. તેના ઉત્થાન અને પતનમાં તેનું સાક્ષિત્વ છે. સમાજ જીવનનું કેવું ઉત્થાન થયું, કેવું પતન થયું, કેટલા વાવાઝોડા આવ્યા, કેટલી આપણે મુશ્કેલીઓ અનુભવી, કેટલા ઊભા થયા, ફરી પડખા પડ્યા. સાહેબ, લોથલનું ઉદાહરણ વારંવાર હું એટલા માટે આપું છું કે વિનાશ અને નિર્માણ એ આપણી નિયતિ છે. આપણી કલ્પના નથી, આપણી નિયતિ છે, આપણી ખાસિયત છે. એકવાર એનો સુનામી આવી, લોથલ નષ્ટ થઈ ગયું. લોથલ વાસીઓએ લોથલને ઊભું કર્યું પોતાના પુરુષાર્થ. ફરી થોડાક વર્ષો પછી પાછું સુનામી આવી, ફરી એ નષ્ટ થયો.
એક વાર, બે વાર, 3 વાર, 4 વાર લોથલવાસીઓએ વિનાશમાંથી નિર્માણ કર્યું છે. આ આપણી ખાસિયત છે કે નિર્માણ આપણો વિનાશ થાય છે. જે કચ્છના ધરતીકંપની આપણને ખબર છે, તાજી સોમનાથ આપણને સાક્ષી છે, કેટલી વાર કેટલું શું થયું. બીજા ઘણા મંદિરોનું પણ આ થયું છે. તો પુનઃનિર્માણ એ આપણા શરીરમાં, લોહીમાં વસેલું છે. અને એટલે સહયોગીઓનું બહુ અઘરું છે. સાક્ષી તો બહુ થાય, ઘણા બધા જોનારા હોય, નિરીક્ષણ કરનારા હોય, આલેખન કરનારા હોય, વગેરે વગેરે. 2 કે 3 નાની ઘટનાઓ મારે કહેવી છે. કે પ્રકારનું ગિરનારનું એક આંતરરાષ્ટ્રીય ચેતો દર્શન છે. હું આંતરરાષ્ટ્રીય કહીશ. અને એમાં જ્યાં કહ્યું છે કે એકોહમ બહુશ્યામ, એમ પણ કહેવાયું કે વસુધૈવ કુટુંબકમ. આપણે કોઈ એક નાનકડા સીમાડાઓ ઉપર પહોંચ્યા નથી. જરૂર રાષ્ટ્ર છે, પણ રાષ્ટ્ર એટલા માટે છે કે આપણે વૈશ્વિક કલ્યાણનો આદર્શ છે. એટલે વૈશ્વિક જે આખી આ ભાવના સાથે જોડાયેલી ભારતીય સંસ્કૃતિ છે એનું પ્રતીક એ ગિરનાર છે. ઊંડેથી તપાસો તમે તો એનો ઇતિહાસ, એની ભૂગોળ, એની સમાજ વિદ્યા, એનું જીવન, એના પર્વો, એનું લોકસાહિત્ય, એક પછી એક તમે જાઓ, કેટલી બધી વાત કરે છે. અને માત્ર વાત નથી કરતા, આપણા આત્માની સાથે એનું સાયુજ્ય રચાય છે. પહેલી વાત એક મારે નાનકડી એ કરવી છે. એટલે જે 3 ગિરનાર વિશેના 1-2 મુદ્દા મારે કહેવા છે કે વાય ગિરનાર એટલા માટે 26 કરોડ વર્ષ જૂનો છે કે 27 કે 5 કરોડ કે જે હોય એને માટે નહીં, આટલા પગથિયાં છે એટલા માટે નહીં, આટલી ટૂંક છે એટલા માટે પણ નહીં. સાહેબ, ત્યાં આપણી માન્યતા પ્રમાણે જે ઘણા બધાને ખબર છે અને ફરીવાર છતાં હું પુનરાવર્તન કરું છું કે 33 કરોડ દેવી દેવતા અહીં વસે છે. હાલ દુનિયામાં ક્યાંય ન આવ્યું, ગિરનાર ઉપર જ કેમ વધી ગયા. અહીં નવનાથની પ્રતિષ્ઠા છે. અહીં એ શુષ્ક યોગી નથી. ખાલી તપ કરવું અને માત્ર કરવું, જીવનની સાથે સાધના કરી છે. કેવી સાધના કરી છે સાહેબ? આપણે અહીં આ ઇતિહાસકારો તો એમને બધી વિગતો ખબર છે. ભર્તૃહરિની ઉપાસના અહીં થઈ. અને કેવો ભર્તૃહરિ? જે એક વખતે જીવનમાં સંપૂર્ણ રસિક હતો, પ્રેમથી તરબતર હતો, અને પોતાની રાણીને એક ફળ આપ્યું. અને એક ઘટના છે, યામ ચિંતયામિ સતતમ મહિષા વિરક્તા. હું જે 2024માં પણ આપણને આવા ઉદાહરણો મળી આવ્યા. પણ આ એ વખતે ભર્તૃહરિ, અને એ પછી નીતિ શતક લખ્યું, શૃંગાર શતક તો લખ્યું, નીતિ શતક પણ લખ્યું. અને ગિરનારમાં ક્યાંક કાન માંડીને સાંભળો તો આ બધા શતકો સાંભળવા મળે, અહેસાસ થાય. રુદ્રદામન બહુ પ્રચલિત તો આપણો ઇતિહાસ એવો છે, અશોકનો છે. બૌદ્ધ ધર્મની પરંપરા પણ, એટલે જાણે કોઈ મહાન ધર્માત્માઓ એવી રીતે, વાસ્તવમાં અશોક ધર્માત્મા હતો જ. એણે રાજ્ય મેળવવામાં એના ભાઈ અને હજારો એના ભાઈ બંધુઓની કતલ કરી છે. કલિંગ વિજય પછી પણ કરી છે. આપણે કઈ કલિંગ વિજય પછી પ્રચંડ પૂર આવ્યું પાણી, અને પૂરની વચ્ચે પેલો બંધ હતો એ તૂટી ગયો. એ તૂટી ગયેલા બંધને રાતોરાત સમારકામ, એટલે પ્રજા જીવન સાથેનો સંબંધ. કોઈ રાજા હોય તો કેવો હોવો જોઈએ, કોઈ મિનિસ્ટર હોય તો કેવો હોવો જોઈએ, કોઈ પ્રજા સેવા કરે છે. આ ગિરનારમાં છે. એટલે ગિરનારના સ્વરૂપો અલગ અલગ છે. બીજું સ્વરૂપ કયું છે? ચેતવણીનું સ્વરૂપ છે, સાવધાનીનું સ્વરૂપ છે, ગુરુ અને શિષ્યના સંબંધોનું સ્વરૂપ છે, ગોરખનાથમાં ગુણો છે. ગિરનાર ઉપર છે ને કેવી કેન્દ્રનાથ. આજે આપણે જે ઉત્તર પ્રદેશમાં ચીફ મિનિસ્ટર જોઈએ છે, બધા જે દિવસોમાં મત્સ્યેન્દ્રનાથ લાલસામાં લપેટાયા લોકકથા એવી છે કે ગોરખનાથ ચીપીઓ પછાડતા પછાડતા આવ્યા, ચેતમચંદર ગોરખાયા, ચેતમચંદર ગોરખાયા. તો ગુરુએ શિષ્યને બરાબર કાન પકડ્યો. થોડાક વર્ષો પહેલા એક અમારા પત્રકાર હતા શનિ, કેશવલાલ ધનેશ્વર દ્વિવેદી. શનિ એનું ઉપનામ હતું.
અને શનિ એક ચેત મચંદર એવું નામનું સાપ્તાહિક બહાર પાડે છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં વિરોધ પક્ષનું જો કોઈ કામ કર્યું હોય તો આવા 2-3 અખબારોએ કર્યું તો એ શનિનો એક અખબાર. તો એ એક મેં વાત કરી કે શિષ્યનો સાચુકલો સંબંધ. આજે ગુરુ પૂર્ણિમા છે. વાત આજની દ્રષ્ટિએ ગોરક્ષનાથને આપણે યાદ રાખવા જોઈએ. ત્રીજો મુદ્દો રાણકનો છે, બહુ જાણીતું છે, બહુ ડિટેલમાં નહીં જાઉં. પણ રાણક માતૃત્વ અને માતૃશક્તિ અને સતીત્વ ત્રણેયનું પ્રતિબદ્ધ. સાહેબ લોકકથા એમ કે છે, ઇતિહાસકારો છે કે ના રાણક એવી થઈ નથી ને વગેરે વગેરે. તો પછી આ લોક સાહિત્યમાં આવી ક્યાંથી? ક્યાંક કંઈક તો પુરાવા હશે. આ સ્ત્રીએ જ્યારે પોતાના દગાખોરીથી ગિરનારનો ગઢ જીત્યા અને એને લઈ જવા માટે એ નીકળી ત્યારે એણે ગિરનારને સંબોધન કર્યું. જાણીતી વાત છે. ગરવો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે, પડસારા ખેંગા ખરેડી ખાંગો નવ થાય. ખળબળવા માંડી શિલા. તો સાહેબ આપ ગિરનાર જાઓ તો ઉપર એક રાણકનો થાપો છે, હમણાં પડશે આ શિલા, હમણાં પડશે એવું લાગે આપણે. માનું હૃદય હતું છે, શું વેદ આપણે ત્યાં કહ્યો છે. અને એક 4 લીટીની વાતમાં દોહાતી આખી જીવનનો એક સંપૂર્ણ સ્વરૂપ વ્યક્ત થઈ જાય છે. માં પણ મારા આધાર કોસલા કોણ ચડાવશે, ગયા ચડાવણ હાથ જીવતા ચા ચડાવશે. અને કહે છે કે રાણક આ ખળભળતી શિલાઓ ત્યાં થોભી ગઈ. સાહેબ આપણો શબ્દ શિલાઓને પણ થોભાવી દે છે. આગીના આ જુનાગઢમાં થયું. આ ત્રીજી ઘટના છેલ્લી વાત મારે કેવી હતી. એક ગિરનારે આખા દેશને અને આંતરરાષ્ટ્રીય સ્તરે જેનું આધુનિક યુગમાં મહત્વનું સ્થાન છે એ સ્વામી વિવેકાનંદ. 1892માં એ નીકળ્યા હતા ગુજરાતની યાત્રાએ. આખા દેશમાં સૌથી વધારે યાત્રાનો સમય ફાળવ્યો હોય તો ગુજરાતમાં ફાળવ્યો તો એમણે ગિરનારની ગુફામાં એમણે તપ કર્યું છે. અને તપના આધારે એણે જે કંઈ 2-4 ઘટનાઓ જોઈ એમાંથી એક ઘટના જ મારે કેવી છે. 1892માં એ સોમનાથ ગયા હતા. અહીંથી બેઠા હોય ને આરામ કરતા હોય એવું જોઈને વિવેકાનંદનું હૃદય દ્રવ્યું છે. અને સમાધિસ્થ થયા. ત્યાં સમાધિમાં બેઠા. સામે મહાસમુદ્ર છે. સમુદ્રમાં એમણે 1892માં પહેલી વાર, કન્યાકુમારી તો પછી, પણ એની પહેલા ગિરનારની સાનિધ્ય નથી, પણ આ ઘટના મહત્વની છે. એટલે ત્યાંથી એ નીકળ્યા જુનાગઢમાં એમને હરિદાસ દેસાઈ અને બાકી બધાની સાથેનો પરિચય હતો. એની વિગતોમાં આપણે નહીં જઈએ. પણ એક મહત્વની નાનકડી રસપ્રદ ઘટના કઈ મારી વાત પૂરી કરવી છે. જુનાગઢથી એ પોરબંદર જવા નીકળ્યા. ત્યાં એક પંડિત કરીને એક મોટા ગજાના દિવાન હતા. સંસ્કૃતના વિદ્વાન હતા, ફિલોસોફીના વિદ્વાન હતા. બિલખાના શ્રીમદ નથુરામ શર્મા પણ ત્યાં હતા. એવું તો જવું હતું. એટલે એ વખતે બીજી તો ક્યાં કમ્યુનિકેશન હતા. તો નીકળાય ટ્રેનમાં. અહીંથી એક ટ્રેન જાય, ગાડી ઠક 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 ઠક. જેતલસર જંકશન એ વખતે કેમ્પ કહેવાતું. તો જેતલસરથી ટ્રેન બદલે. ટ્રેન બદલવાની હતી, પોરબંદર લઈ જવાની હતી, પણ કડકડતી ટાઢ અને સાંજે 7-8 વાગે વિવેકાનંદ જેતલસર પહોંચે છે. હવે શું કરવું? 6 વાગે સવારે ટ્રેન છે. તો કડકડતી ટાઢ અને સાધુ પાસે કેટલાક વસ્ત્રો હોય. પંડ્યાજી કરીને હતા ત્યાંના આસિસ્ટન્ટ સ્ટેશનમાં. એ મોટા ભાઈ તરીકે જાણીતા. પછીથી નાના ભાઈની સાથે ઘરશાળામાં મોટા ભાઈ તરીકે હતા, અજરામર પંડ્યા. તો એ જોયું કે સાધુ બિચારો સૂતો છે અને ઠંડીમાં કડકડતીમાં એટલે ઊંઘ તો નહીં આવતી હોય. ઉઠાય મહારાજ કहाँ से? भाई मैं तो आया हूँ तो दक्षिणेश्वर से, लेकिन अभी तो जूनागढ़ से आया हूँ. कहाँ जाना है? पोरबंदर. अरे पोरबंदर की तो ट्रेन 6 बजे है, तब तक क्या करोगे? विवेकानंद नाम पण नहोતું. હરગોવિંદ દાસ અજરામર પંડ્યા એમને પોતાના સ્ટાફના નિવાસે લઈ ગયા.
ભોજન કરાયું, થાક ઉતાર્યો અને પછી બંને ચર્ચામાં બેઠા. સાહેબ સવારના 5 વાગ્યા સુધી વેદ વેદાંત ઉપનિષદ વગેરેની ચર્ચા કરી અને પછી 5 વાગે પછી ટ્રેન આવવાનો સમય થયો એટલે પંડ્યાજી એમને કહ્યું કે સારી માણસ છો, તમે સંન્યાસી છો અને વિદ્વાન સંન્યાસી છો, યોદ્ધા સંન્યાસી છો. મારે એક વાત તમને કરવી છે. શું કહેવું છે? તો હમણાં મેં થોડાક દિવસો પહેલા અખબારોમાં વાંચ્યું છે કે શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદ થવાની છે. આપ ત્યાં જાઓ, હિન્દુ ધર્મ વિશે, ભારતીય ધર્મ વિશે ત્યાં વ્યાખ્યાન કરો અને આપ તમે ભારતમાં આવશો ત્યારે ભારત પણ તમને વધાવી દેશે, સ્વાગત કરશે. વિશ્વ ધર્મ પરિષદમાં જવાનું બીજ સોરઠમાં ગિરનારની સાક્ષીએ જેસલસરમાં. એવી મોટી ઘટનાઓ છે, પણ આવી અનેક ઘટનાઓ છે, બધાની ડિટેલમાં નથી જવું. પણ આના વિશે આપે કવિતાઓ લખી. દિલીપભાઈ ધોળકિયાજીને મારે ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે. એકલા હાથે કદાચ એમની ટીમ છે અને એની સાથે બધા છે, બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ કરતા રહો. ચેતનભાઈને વિશેષ અભિનંદન એટલા માટે કે એમણે યુનિવર્સિટી વિશે વાત કરી, કવિતા વિશે ભલે ઓછું કહ્યું, હું હોય એટલું જ કહેવું જોઈએ. એટલે એમણે યુનિવર્સિટીના વિસ્તાર વિશે વાત કરી. મને લાગે છે કે આ વિસ્તાર, આ જે ગુરુકુળ આપણા બધાનું રૂપાયતન એની સાથે છે. રૂપાયતને નરસિંહ મહેતા સંશોધન કેન્દ્ર શા માટે શરૂઆત કરી હતી, સદભાગ્ય કે દુર્ભાગ્ય મને ખબર નથી, પણ એ વખતે કંઈક થોડું કામ તેમ થયું ના વર્ણને છે ને આપણે ત્યાં તો થાય છે એટલે તેમનું શરીર આટલું છે, ચિંતા કરતા હોય એમણે કહ્યું. પણ હવે આનાથી નહીં, બધા થોડી કસરત કરતા રહેશે. રૂપાયતનથી ઘર સુધી જવામાં રઘુભાઈ રાણી પણ સટી હતા. મોટું કામ છે અને આ કામ આજે એમાં નીકળી ઉઠ્યું છે. આટલા બધા કવિઓ એક સાથે અને ચૂપચાપ બેઠા રહ્યા છે આટલા સમય સુધી. એમ છતાં આટલા વરસાદમાં એ લોકો આવ્યા છે. મને અમારા મિત્ર કહેતા હતા કે આ કવિઓ છે એટલી બધી એની ધગશ કે ગમે એટલો વરસાદ હશે તો તરીને આવશે, ઓળખું લઈને આવશે અને આવ્યા. ખૂબ ખૂબ અભિનંદન કવિતાઓને પણ અને ઐતિહાસિક કામ યુનિવર્સિટીના રહેજો અને અમને બોલાવતા રહેજો. કે ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચાને સન્માનિત કરે, પોતાનો ભાવ વ્યક્ત કરે. પાવનભાઈ સોલંકીની વિનંતી કરીશ કે તમને અર્પણ કરે. આપણે સૌ તાળીઓથી વધાવીશું. ત્યારબાદ ગઝલ, 2 ગઝલ આ પુસ્તકમાં ગીતોર્ડર તરીકે નોંધાય છે અને એમનું પણ આપણે સૌ તાળીઓથી વધાવીશું. ત્યારબાદ આ જ પુસ્તકમાં એવા જે કવિશ્રી જે આપણે કવિ અને સામાજિક કાર્યકર શ્રી એવા પટેલજી, જેઓની રચના પણ આ પુસ્તકમાં છે, તેને પણ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર તરીકે એવોર્ડ કરતા હું આનંદ અનુભવું છું. અને અંગત મિત્ર વડીલ શ્રી ભાનુપ્રસાદ એસ શિવશંકર દવે, જેઓને પણ
ત્યારબાદ પદવી તૈયાર રહે. ત્યારબાદ રૂપાલી દવે તૈયાર રહે. કુસુમબેન બાદ રૂપાલીબેન દવે તૈયાર રહે. કોકિલાબેન ગડા કોકી મુંબઈ એ તૈયાર રહે. કુસુમબેન કુંડારિયા રાજકોટ, રૂપાલીબેન દવે અમદાવાદ, ડોક્ટર સુધીર દત્તા રાજકોટ. ત્યારબાદ કોકિલા ગડા મુંબઈ તૈયાર રહે. કોકિલાબેન ગડા એ તૈયાર રહે. ગફુરભાઈ ગાંજી થરા. ગફુરભાઈ ગાંજી તૈયાર રહે. ત્યારબાદ ગફુરભાઈ ગાંજી. અહીંયા નજર રાખજો. લો સર. જી. કે એમ રત્નોત્તર કમલ અમદાવાદ. કે એમ રત્નોત્તર અમદાવાદ. મને પાયલબેન ઉમરકર. તો સર્જકોને તાળીઓથી વધાવીશું. જે કવિઓ બેઠા છે એમનું પણ નામ બોલાવવાનું છે. પાયલબેન ઉમરકર. डॉक्टर ईश्वरी ईश्वरी आहे ना सर. मंगाभाई. અહીંયા નજર હાલો. नहीं मंगाभाई काथड़ मंगल काथड़ कविश्री मंगल काथड़. तो 50 है. હલો અહીંયા નજર. હલો હલો આ બાજુ. હલો સાહેબ. ત્યાં બરોડાથી આવેલા છે દેવેન્દ્રભાઈ જોશી. અહીંયા નજર. ત્યારબાદ બીનાબેન મીઠડિયા. આવી ગયા ને ફોટોગ્રાફી. ત્યારબાદ અમારા જુનાગઢના જે કવિ શ્રી યોગેશભાઈ પંડ્યા સર્જન. આવો સાહેબ, આવો સાહેબ, આવો. ત્યારબાદ વડવાથી પધારેલા ભારતીબેન ત્રિવેદી દવે. અને વિનંતી કરીએ કે આવે ઝડપથી ભારતીબેન દવે. Thank you, sir. श्री मोजीभाई जी सोलंकेश्वर.
મૂળજીભાઈ સોલંકેશ્વર મહેસાણાથી આવે છે, એ પણ ત્યાં થઈ છે. સુગલાજીને વિનંતી કરી કે તેઓ આવે. અરુણભાઈ જાદવ, આપણે ફોટોગ્રાફી કરીશું તો એટલો બધો સમય નહીં લે કે બધાનું ભોજન પણ મોડું થયા નથી. મહાનુભાવોને પણ બીજા અનેક કામો છે આપણે છૂટા કરવાના. પ્લીઝ આપ સૌ ઝડપ કરજો. ફટાફટ આગળ હોય. ત્યારબાદ વંદના વાઘેલા ભાવનગર. ગણેશભાઈ ફટાફટ આવો ભાઈ. વંદનાબેન વાઘેલા જેઓ ભાવનગર આવે છે. ત્યારબાદ જાગૃતિબેન વ્યાસ. ત્યારબાદ મનીષાબેન પી વ્યાસ, ડોક્ટર મનીષાબેન પી વ્યાસ. જેઓ છે ગાંધીનગરથી પધાર્યા છે. ત્યારબાદ મીરાબેન વ્યાસ રાજકોટ. ત્યારબાદ દિનેશ નાયક. ત્યારબાદ શીતલબેન દવે. શીતલબેન દેસિયા. દિનેશભાઈ નાયક. તેમના બાદ શ્રી સુખદેવ ટેલર. છતાં વ્હીલચેરમાં આવા વાતાવરણમાં વડોદરાથી અહીં સુધી પ્રવાસ કરી અને હાજરી આપી છે. એમનું વિનંતી કરીશ કે વ્હીલચેર સાથે તેઓ આવે. સૌ તાળીઓથી વધાવીશું. આ એવા કવિ છે જે વ્હીલચેરમાં પણ અહીં સુધીનો ભાવનગરથી પ્રવાસ, વડોદરાથી પ્રવાસ કરેલો છે. દર્શનાબેન કનાડા માળી. એમ કે ત્રિવેદી સાહેબ. નરેન્દ્રભાઈ. આઈના તરફ લો. ગીરાબેન પિનાકી ભટ્ટ. ગીરાબેન જો ગાંધીનગરથી આવી સરકાર અને વિવિધ સંસ્થાઓએ તેમનું સન્માન કરેલું છે. આપણા સૌના આગામી શ્રી ગીરાબેનને આપણે રેકોર્ડના હોલ્ડર તરીકે સન્માનિત કરતા ખૂબ ગૌરવ અનુભવીશું. આપણા હસમુખભાઈ ભરત ગૌસ્વામી રાઉત જે કચ્છના અંજારથી આવ્યા છે. એમને વિનંતી કે તેઓ આવે.
અમર કરંગિયા મણિબેન ભાઈ મહેતા આવે છે વિભૂતિબેન મીનાબેન કમલેશભાઈ વ્યાસ तुषारभाई गंभट दक्षाबेन काचा अरे कोई कवि हाजिर હોય आदरणीय कवि श्री जयंत कोडिया जी विनंती કરી છે તેઓ પધારે આપણે સૌ તાળીઓના ગણગણાટથી વધાવી લેશું આઈને ધરાલો સર તો તેઓ તાત્કાલિક અહીં આવજો જણાવજો ચા પીવડાવવાની બાકી છે બધાને લેવા મારે છે પાછળ જવું આઈને ધર આઈને ધર આઈને સર હલો હલો હજી એક નજર આયા આઈને સર હલો હલો સર ચાલો સાહેબ